ઉનાળો આકરો બની રહ્યો છે તો બીજી તરફ વેકેશનના કારણે રાજ્યના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ત્યારે ગુજરાતના ગોવા જેવા શિવરાજપુર બીચ ખાતે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યા બાદ શિવરાજપુર બીચ ખાતે દૂર દૂરથી યાત્રિકો પરિવાર સાથે આવી રહ્યા છે। સ્વચ્છ બ્લુ કલરનો શાંત દરિયા કિનારો હોય જેમાં નહાવાનો આનંદ માણવા માટે યાત્રિકો દૂર દૂરથી આવતા હોય છે। ગોવાના બીચને પણ ટક્કર મારે તેવો શિવરાજપુર બીચ હાલ નવી વિકાસની ઊંચાઈઓ સર કરી રહ્યો છે। અમને લોકોને આવીને અહીંયા ઘણો આનંદ મળી રહ્યો છે। ફેમિલી સાથે છીએ તો, અને આમ જોવા જઈએ તો ગોવા થોડુંક પેકેજ મોંઘું પડી જાય, એટલા માટે અમે શિવરાજપુર બીચ આવ્યા છીએ અને અહીંયા આવીને અમને ઘણો આનંદ થઈ રહ્યો છે અને ગરમીથી બી છુટકારો મળી રહ્યો છે। આમ તો આ મારું મૂળ ગામ છે મામાનું, બચપનથી અમે આવે છે અહીંયા, પણ હવેનો વિકાસ જોઈને આ આખું અલગ જ લાગે છે। વિદેશોમાં જઈને રૂપિયા બરબાદ કરવા કરતા આપણા આંગણે આવેલું આ શિવરાજપુર બીચ ખૂબ જ સરસ અને ડેવલપ થયેલું છે। અહીંયા અમે અનેક વિવિધ રાઇડ્સ માણીએ છીએ અને સસ્તા ભાવમાં બહુ જ સરસ રાઇડ્સ છે। ફેમિલી સાથેનું સમય પસાર કરવાનું ખૂબ જ સરસ સ્થળ છે। યાત્રિકો અહીં વિવિધ રાઇડ્સની સાથે પેરાગ્લાઇડિંગ અને બોટિંગનો અદ્ભુત આનંદ દરિયા કિનારે માણતા નજરે પડી રહ્યા છે। અહીં ખાસ કરીને દરિયામાં સ્કૂબા ડાઇવિંગની પણ વ્યવસ્થા હોવાથી યાત્રિકો દરિયાઈ જીવસૃષ્ટિનો આનંદ પણ માણી શકે છે। અત્યારે આપણો શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પણ વૈશ્વિક સ્તરે મળી ગયો છે અને ઘણી બધી રાઇડો છે, ઘણી બધી વ્યવસ્થાઓ છે અને ઘણું બધું પબ્લિક આપ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો। ઘણા બધા લોકો એન્જોય કરી રહ્યા છે। બધી રાઇડોના ભાવ પણ એકદમ વ્યાજબી છે। તો માલદીવ્સ જવું કે ગોવા જવું એના કરતાં આપણા ઘર આંગણે આટલી સારી વ્યવસ્થા હોય તો બધા લોકોને મારી અપીલ કરું છું TV 18ના માધ્યમથી કે આપ લોકો વધારે ને વધારે લોકો અહીંયા આવો। એઝ આપણે બહાર જઈએ તો તમને ખબર છે કે રાઇડ્સમાં બધા બેસે નહીં, પણ અહીંયા જે રાઇડ્સ છે એ સેફ છે અને પ્લસ અહીંયાના જે જોઈ શકો છો દરિયામાં તમે કેટલા બધા લોકો એન્જોય કરી શકે છે અને અમને બહુ જ મજા આવી। ઉલ્લેખનીય છે કે આ બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યો ત્યારથી આ બીચ ભારતના નકશામાં પોતાની સતત આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થયો છે। ઉનાળુ વેકેશનમાં લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે આ સપાટ અને છીછરા દરિયા કિનારે નહાવાનો આનંદ માણતા નજરે પડે છે। દેવભૂમિ દ્વારકાથી માત્ર 10 કિલોમીટરના અંતરે શિવરાજપુર બીચ સરકાર દ્વારા બહુ જ વિકસાવવામાં આવ્યું છે। બહુ ક્લીન બીચ છે। દીવ અને ગોવા કરતા અહીંયા બહુ વધારે મજા આવે છે। રાઇડ્સના ભાવ અડધા છે, પબ્લિક બહુ જ સુપર છે, રાઇડ્સના લોકો પણ બહુ જ સુપર છે। તો મારી ગુજરાતી ભાઈઓ બહેનોને દરેકને અપીલ છે કે તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એકવાર શિવરાજપુર બીચ આવો, ખરેખર મજા આવશે। અદ્ભુત નજારો છે અને અહીંની રાઇડ ને અહીંનું જે એટમોસ્ફિયર છે ને એ એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને અહીંયા જે રાઇડું ને મેં જોયું પેરાગ્લાઇડિંગ ને જે છે એકદમ સરસ છે ને અહીંના માણસોને એની જે સ્વભાવ છે એકદમ નેચર, જે કહી શકાય કે એકદમ મળતાવણો ને બધા સાથે ફ્રેન્ડલી જે વ્યવહાર છે એ ખૂબ સરસ છે અને મને અહીંયા આવીને બહુ ખુશી થઈ। અમારા ફ્રેન્ડ સાથે હું આવ્યો છું, એને ફ્રેન્ડનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા લઈ આવ્યા અને મને આ જે ખૂબસૂરત જે કહી શકાય કે દુનિયાનું જે બેસ્ટ ફિલિંગ્સ એ મને એન્જોયમેન્ટ કરાવ્યું છે। દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા ત્યારબાદ અમે અહીં શિવરાજપુર બીચની મુલાકાત માટે આવ્યા છીએ। અમે ગોવા પણ ફરવા માટે ગયા છે, પરંતુ ગોવા કરતાં આ બીચ જોયો તો ખૂબ જ સરસ છે। નાના બાળકોથી માંડી મોટા માટે અલગ અલગ રાઇડની સુવિધાઓ છે તેમજ ખૂબ જ સારી રીતે એન્જોય કરી શકાય છે। આ બીચ પર બાળકોથી લઈને મોટેરા સુધીના તમામ લોકોને મજા પડી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ બીચ ગોવા અને મોલ્દીવ્સ બીચને પણ ટક્કર આપે તેવો છે। ત્યારે હાલ વેકેશનનો માહોલ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે। ઉનાળા વેકેશનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓની પણ ભારે ભીડ ઉમટી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ ખાતે ઉનાળાની ગરમીમાં યાત્રિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। વિવિધ રાઇડ્સોની મોજ માણતા પણ યાત્રિકો જોવા મળી રહ્યા છે। હાલ ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર પહોંચી ચૂક્યો છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં જે ઉનાળુ વેકેશનમાં યાત્રિકો આવતા હોય છે તેને ગરમીથી છુટકારો મેળવવા માટે શિવરાજપુર બીચ ખાતે
દરિયામાં મોજ માણતા પણ જોવા મળી રહ્યા છે. આ વિવિધ રાઇડ્સો છે તેના માધ્યમથી જે દરિયામાં સફર કરી રહ્યા છે, સાથે વાત કરીએ તો સ્નાન પણ કરી રહ્યા છે. યાત્રિકો મોટી સંખ્યામાં શિવરાજપુર બીચ ખાતે પહોંચ્યો છે અને હાલ દ્વારકાના જે તમામ દરિયા કિનારો વિસ્તાર છે તેમાં યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.